નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ખેતીવાડી સમાચાર પર, જ્યાં ખેતી માટેની સાચી અને સચોટ માહિતી આપીએ છીએ સરળ ભાષામાં। તારીખ 5/9/2025 માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, કપાસના બજાર ભાવ જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં 1320 રૂપિયાથી લઈને 1571 રૂપિયા સુધી, ગોંડલ માર્કેટ યાર્ડમાં 951 રૂપિયાથી લઈને 1531 રૂપિયા સુધી, અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો 800 રૂપિયાથી લઈને 1586 રૂપિયા સુધી, જસદણ માર્કેટ યાર્ડની વાત કરીએ તો 1290 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધી અને જેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ તો 846 રૂપિયાથી લઈને 1546 રૂપિયા સુધીના ભાવ છે। તેમજ મગફળીની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં 940 રૂપિયાથી લઈને 1140 રૂપિયા સુધી, ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો 751 રૂપિયાથી લઈને 1141 રૂપિયા સુધી, જસદણ માર્કેટ યાર્ડમાં 700 રૂપિયાથી લઈને 1050 રૂપિયા સુધી, જેતપુર માર્કેટ યાર્ડમાં 650 રૂપિયાથી લઈને 1101 રૂપિયા સુધીના ભાવ છે। તેમજ સોયાબીનની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં 771 રૂપિયાથી લઈને 853 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં 651 રૂપિયાથી 841 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડમાં 740 રૂપિયાથી 843 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડમાં 750 રૂપિયાથી 830 રૂપિયા, જેતપુર માર્કેટ યાર્ડમાં 750 રૂપિયાથી 871 રૂપિયા। હવે ઘઉં, લોકવન અને ટુકડાની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉંના 523 રૂપિયાથી 554 રૂપિયા, ટુકડા ભાવના 528 રૂપિયાથી 576 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં લોકવનના 523 થી 564 રૂપિયા, ટુકડાના ભાવ 522 રૂપિયાથી 590 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડમાં લોકવનના 480 થી 590 રૂપિયા, ટુકડાના ભાવ 466 થી 580 રૂપિયા, જેતપુર માર્કેટ યાર્ડમાં લોકવનના 500 રૂપિયાથી 555 રૂપિયા, ટુકડાના ભાવ 511 રૂપિયાથી 550 રૂપિયા। ખેડૂત મિત્રો, આ બજાર ભાવ ન્યૂઝપેપરના આધારે છે।